ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા ચા પાણી પીવા. અને આજે આપણે થઈ ગયું છે મોડું. જો સ્નેહ હજી સૂતો છે, ઉઠતો. સ્નેહ ઉઠ ભાઈ, મોડું થાય છો. હાલો, હવા 7 વાગી ગયા છો ભાઈ. તો જો વાગી ગયા છે 7:05. જય માતાજી. આજે આપણે ઉઠવામાં મોડું એમ થઈ ગયું છે, કાલે આપણે ગયા હતા ને મનોરથમાં, તો આવ્યા છે રાતે 12 વાગે. જે અત્યારે નીંદર આવે છે. સ્નેહ તો રસ્તામાં જ સૂઈ ગયો તો ગાડીમાં. તો બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું સ્નેહના ટિફિન માટે? રીંગણાનું શાક સ્નેહના ટિફિન માટે બને છે. મસ્ત મજાનું રીંગણાનું. સ્નેહ ઉઠી જાવ ભાઈ. અને આપણા માટે ચા છે ને રેડી છે, તો આપણે પી લઈ ચા સવારનો ઉઠીને. જો આપણો ચા આવી ગયો છે ગરમા ગરમ, તો આપણે પી લઈ ચા પાણી. સવારનું વાતાવરણ ઘણા અંજવાળું થઈ ગયું છે. આજે આપણે ઉઠવામાં થઈ ગયું છે મોડું, કેમ કે મોડા ઉઠતા હતા ને. જો ખોડિયાર માતાજીની આરતી થાય છે. જય ખોડિયાર માતાજી. જો અહીંયા છે ને હોળીના કેમ્પનું આયોજન થાય છે. જે પદયાત્રી હાલીને દ્વારકા જતા હોય ને એના માટે જો આ મસ્ત મજાનું છે. હું આજે દિવસના જઈશ ને આજે કાલે ત્યારે હું બધો વ્યવસ્થિત બતાવીશ. મસ્ત આયોજન હોય છે. ચાલો આપણે એકવાર પહેલાં એને ગરમા ગરમ ચા પી લઈ. તો આજે આપણે છે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. અને જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આંજવાળું એ સૂર્યનારાયણ ભગવાન નીકળતા આવે છે અને ચકલા બોલે છે. જો પક્ષી ઉડે. જો આ બાજુ કોયલ બોલે છે, આ બાજુ કુગુડા. મોરલા નથી દેખાતા, ત્યાં ગાડાવરા વયા ગયા લાગે. આજે કંઈ નથી. તો મિત્રો મસ્ત મજાને આપણે ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. પછી આપણી કેટલી છે રેડી. અને આજે આપણી ગાડી થોડી પહેલેથી લેટ છે, તો આપણે લેતા આવીએ દૂધ. લાવો દાદા બિસ્કિટ અને પૈસા. તો આવી ગયા છે આપણા ગલુડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ ને આપણા દૂધ માટે પૈસા. તો હાલો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલુડિયાને બિસ્કિટ ખવડાવતા આવીએ. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ થઈ ગયો છે રેડી, તો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. હાલો આપણે ટિફિન લઈ લઈએ. એનું ટિફિન થઈ ગયું છે કમ્પ્લેટ, સ્નેહ થઈ ગયો છે કમ્પ્લેટ. હાલો સ્નેહને આપણે સ્કૂલે મૂકતા આવીએ. હાલો ટાટા કહી દો બધાને. મળ્યા 4:30 વાગે. આજ થાક્યો છે બહુ નહીં ભાઈ? કાલ રખડી ધબધબાટી બોલાવી, કાલ નહીં આવ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે છે ને જો બા તો જમવાય મહિના છે. બા બહુ ભૂખ લાગી કે નીંદર આવે? કાલના થાકી ગયા ને નીંદર આવે છે. બેહી થાકી ગયા ને પાછા કાલ સાંજે વાગ્યા રાત આવ્યા 12 વાગે. તો એ સ્નેહતા વયો ગયો છે સ્કૂલે. અને જો આપણે છે ને જમવા બનાવ્યું છે રીંગણાનું શાક છે, ગાજર મરચાંનો સંભારો છે અને છાશ છે. અને આપણે નાખ્યો છે છાશનો મસાલો.
અને બા રોટલો ખાય છે, આપણે રોટલી ખાવાની છે. બાએ બનાવી છે રોટલો બનાવ્યો છે બાએ. કાલે શું છે આખો દી બેઠા રહ્યા ને મનોરથમાં થાકી ગયા, બેઠા બેઠા થાકી ગયા. પલોઠી વાળી બેઠું જ રહેવાનું. અમે છેલ્લે ઓલી લોટી ખોલતા હતા ને ત્યાં બેઠા ને તો લગભગ છે ને કલાક જ જેવું બેહાઈ ગયું ત્યાં હેઠે. અને પછી ઊભા થયા ને પગ જલાઈ ગયા. કોઈ દેવડું બેઠા ને બેહાઈ ગયું ને કલાક 1.5 કલાક બેહાઈ. પછી ઊભા થાય ને ત્યાં પગ આમ ઝાલવા પડે, ખાલી ચડી ગઈ હોય કેમ એવા થઈ જાય. ચાલો મિત્રો, આપણે મસ્ત મજાના બપોરા કરી લઈએ. રીંગણાનું શાક, રોટલી, છાશ, ગાજર મટરનો સંભારો ખાઈ લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે સ્નેહને તેડવા આવી ગયા છીએ. સ્નેહની સ્કૂલની બસ જો આ બાજુથી આવશે, હજી આવી નથી. વાગી ગયા છે 4:30 અને જો આપણે આવી ગયા છીએ અહીંયા હનુમાન ડેરી આગળ, ગૌશાળા આગળ ઊભા છે. તો જો અહીંયા ગાયો એ આટા મારે છે આમ, કેમ કે અંદર હજી ઓલું કામ કરે છે ચોખ્ખું કરવાનું, એટલે ગાયો હોય બહાર આજે ઓછી છે. ક્યાંક બધા આડાવડા હોય એટલે જો અહીંયા તો હમણાં જો સ્નેહની બસ આવશે આ બાજુથી, પછી આપણે સ્નેહને તેડીને જાઉં ઘરે. તો મિત્રો આપણે સ્નેહને સ્કૂલેથી તેડીને આવી ગયા છીએ ને હવે આપણે ચા પાણી પીવાના બાકી છે. જો બધે ભાઈ દાદા એને બધે ચા પી લીધો હતો, આપણે બાકી હતો તો આપણે હાટું અહીંયા રાખી દીધો છે. તો જો આપણે હાટું ચા અહીંયા છે. મારી એટલો જ ચા છે આજે, વાં છે કેટલી? તો આપણો ચા અહીંયા રેડી હતો, થોડોક જ છે આમાં, અને બીજો અહીંયા પડ્યો છે જારીઓ. અને સ્નેહ છે ને એ આજે ઓલું આવ્યું છે બ્લૂટૂથ મોબાઈલમાં આવ્યું હતું ને, એ સાહિલભાઈ લઈ ગયો તો પ્રેક્ટિસ કરવા. એટલે સ્નેહ એ કાલ અમે ગયા હતા તો લઈ આવ્યા. તો હવે સ્નેહ ડાયરેક્ટ આવીને એ સ્પીકર લઈ લીધું છે બ્લૂટૂથ મોબાઈલ હારે કનેક્ટ કરવા. તો હવે એ કરે છે અને બેઠો છે. હાલ હમણાં હું ચા પીને આવું પછી કરી દઉં. હો, લેસન કરી લે, પહેલાં લેસન કરી લે. હાલો પછી વગાડે રાખજો. એ તડપા પડે છે જોરદાર. હવે હવે ઉનાળાના તડકા ચાલુ થયા છે, ધમધમાટી બોલાવે આખો દિવસ. ચાલો મિત્રો આપણે મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે શું બનાવ્યું છે મારી? ખીચડી, સંભારો અને રોટલા છે. ખીચડી છે, ગાજર મરચાંનો સંભારો છે બપોરે હતો એ, અને 2 રોટલા કર્યા છે અત્યારે. અને સ્નેહ ને દાદા તો જમીને વયા ગયા છે, દાદા દુકાનમાં અને સ્નેહ નીચે વયો ગયો છે. અને જો આ બાજુ હોળીનો કેમ્પ જો આ જોડું દેખાય ને બની ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે જાઉં કાલ બતાવશું બધું શું શું સુવિધા બધી મેડિકલ. સાંજે જવું જોવા, દિવસ ને જવું સાંજે જવું. હજી તો કાલ લગભગ ચાલુ, કાલ કઈ તારીખ છે? 26. તો કાલ થઈ જાય લગભગ ચાલુ. પણ એ તો હવે જોઈને જોવું કે થઈ ગયો કે બાકી છે કે ચાલુ. બાકી એક હતું ઓલું શેરડીના રસનું તો કેદીનું ચાલુ થઈ ગયું મફત બધાની પાછું. જેટલા નીકળે હાલીને જતા હોય એ કે હોમ કે જાય બધાને શેરડીનો રસ બધાને મફત. એ તો 4-5 દિવસથી ચાલુ થઈ ગયું છે. અને જો આવી ગઈ છે આપણા માટે ખીચડી અને ગાજર મરચાંનો સંભારો. ક્યાં હવે એ નાખો ભાણામાં. હવે ખીચડી છે, ગાજર મરચાંનો સંભારો છે, રોટલા છે, છાશ છે. હાલો હાથ ખાલી દઉં. અને આ છાશનો મસાલો છે. તો હાલો હવે આપણે જમી લઈએ. પહેલાં મમ્મીને ગોળી દેવાની છે પછી ખાય.
પહેલાં આપણે જમીના ગોળી દઈ દઈએ. ચાલો હવે જમી લઈએ એકવાર. તો મિત્રો આપણે મસ્ત મજાની ખીચડી અને ગાજર મજાનો સંભારો અને બાજરાનો રોટલો ખાઈ લીધો છે. અને જો બાઈએ ખાઈ લીધું છે, બધાએ ખાઈ લીધું છે. હવે તો આપણે આજનો વિડીયો અહીંયા કરીએ પૂરો. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.